कड़ंग भगवान भोनाथ महा गायत्री सरस्वती शनिदेव महाराज पृथ्वी माता तापी मैया माता पिता सर्वेक भगवान नागेश्वरी नमः पार्वते प्रथम नमो गुरुदेव ने जिणे आप्यू निर्मल ज्ञान आप्यू निर्मल ज्ञान ज्ञाने गोविंद ओळख्या हो मट्यूं देह अभिमान ज्ञाने एज ज्ञान थयूं गोविंद ओळख्या मारो टड़ियों देह अभिमान प्रेम गली अति शांकरी ओ प्रेम गली अति सांकरीन वामे दोन समान जब मैं था तब हरि नाय अब हरि है तो मैं ना हूँ मैं था तब हरि नाय अब हरि है तो मैं ना मेरा मुझ में कुछ नहीं जी मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तो तेरा तुझको सौंप दिया अब क्या लगे
क्या अब क्या लगेगा मोह। सजनो आत्म और परमात्मा, आत्म और परमात्मा दूर वसे बहुकाल। सुंदर मेला ए भर सके, कोई सदगुरु मिले दला। ओ सुंदर मेला ए मेला भर सके, कोई सदगुरु मिले दला। गुरु गुणपति शारदा ओ गुरु गुणपति शारदा तीनों नमवाना ठाम। चरण ग्रह्यो सुख उपजे। गुरु गुरु जे पोता करता पण शिष्य ने सवायो बनावे छे। पोता करता शिष्य ने पोते समर्पित थई जाए शिष्य ने अने पोताथी सवायो बनावे। मोटाई आपी एनो जस वधारे, एनो महिमा वधारे। एवा गुरु अने एवा गरवा गुणोना पति गुणपति केवड़ो मोटो विवेक आपे। विवेक आंख ने जोयानो विवेक, कान ने सांभळ्यानो विवेक, जीभ्या ने बोल्यानो विवेक। आ त्रण उकेली लईए कि आंख ने जोवानो विवेक नथी। अने कदाच आपणे जोईए तो कोकनी नबळाईओ जोईए राखी, नबळाईओ जोईए राखी। सारू जोवानो समय आवे तो आपणी बुद्धि पण विराम लेवा थाय, अटकी जाए। सारू जोवा कान ने सांभळानो विवेक, सांभळवानो विवेक। वाणी ने बोल्यानो विवेक। કેટલા કેટલા વર્ષથી પછી તો ઉલટાનો સ્વભાવ ઘડાઈ ગયો, એબુ જોવા ટેવાઈ ગયો, ગંદુ સાંભળવા ટેવાઈ ગયો, નિંદા કરવા, ઈર્ષા કરવા સ્વભાવ ટેવાઈ ગયો। જે ટેવ બદલાવવાની હતી, જે જોયાનો વિવેક મેળવવાનો હતો, એને બદલે જોખમ ઉભું કર્યું। હે જીવ, આવો ને આજ તો પૂર્ણ સ્વરૂપની કળાનો, પૂર્ણ કળાનો નિજાનંદ કઈ ચાવીએ તાળું ખુલે અને એ નિજાનંદ કેમ પ્રાપ્ત થાય
आओ आज ये बाजू ही नजर करिए, आज ये बाजू कान दईए, आज ये बाजू पण वागोड़ी लईए। बे बोले ना अनाथो नो नाथ वालो मारो एकलनो बेली। बोलो आज पूर्ण कड़ामा पूर्ण परासी आज पोकार करी लईए। आओ अनाथो नाथ वालो मारो एकलनो बेली। बोलो वालो मारो सत भावे सुन तो विनंती वहेली। सत भावे सुन तो विनंती वहेली। ओ धन्य 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 जन राम देव समरिया। धन्य 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 जय राम देव समरिया। एना भवसागरना तेरा सुधरिया। वलयना भवसागरना तेरा सुधरिया।
અંધકારમાં જેણે આસરો લીધો જેણે એક પલકમાં વાલે મારે ઉગારી લીધો એક પલકમાં વાલે મારે ઉગારી લીધો ઉગારી ધન્ય ધન્ય જેણે રામદેવ સમરિયા જેણે રામદેવ ધન્ય ધન્ય જેણે રામદેવ સમરિયા ગરના મેરા કોઈ કમજોરી ન કરે બોલવામાં બોલી શકાતો એટલો સાથ દઈને બોલો એવી એકતાથી બોલો કોઈ કમજોરી ન કરે નહીં ધન્ય 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 જેણે રામદેવ સમરિયા રામદેવ સમરિયા એના ભવસાગરના મેરા સુધરિયા
ओ न कलंग धणीना प्रगट प्रमाणो प्रगट प्रमाणो प्रगट मूढ़दास आवे जो एतबार एनो मूढ़दास आवे जो एतबार एनो धन्य धन्य जन राम देव समरिया ओ धन्य जन राम देव समरिया भवसागरना तेरा सुधरिया वलये ना भवसागरना तेरा सुधरिया નિયમ એવો છે મકાનમાં પ્રવેશ કરવાની મર્યાદા એનું મુખ્ય દ્વાર છે, મુખ્ય દ્વાર. એટલે મૂલાધારમાં
33 કોટી દેવોના આગેવાન, ગુણોના અને ગણોના પતિ એવા ગુણપતિ મહારાજને વાણીરૂપી પુષ્પથી, માનસી ભાવોથી, મોટા પુરુષોના વચન વિશ્વાસથી આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો, આગળ આગળ તર્યા એમ તરો. ખોટા સાહસ ન કરો, ઉદ્વેગોથી બચો, આવરણોમાં અથડાઓ નહીં, આગળ તર્યા એમ તરો, આગળ તર્યા, આગળ તર્યા. હે મહારાજ, અમારા નિયમના ઘરમાં આજે જ મેં નિયમ લીધું કે શનિવારના મૌન પાડીશ. આ નિયમના ઘરમાં અમને સાબિત રાખજો, આ નિયમ એમાં અમને સાબિત રાખજો. કારણ આ નિયમ ધીમે ધીમે જાતા સંયમના ઘરમાં લઈ જશે, અને સંયમ જો પાળતા થઈ જાશું ને તો સંયમ એ સ્વયંના ઘરમાં લઈ જશે. સંયમ સ્વયં. આ પ્રવાસ અંતર જગતની યાત્રાનો પ્રવાસ છે. તો મારું, તમારું, આપણું આ જીવન અંતર્ગત ભૂમિકાનું એ બંધન વાળું નહીં, મુક્ત જીવન હોવું જોઈએ. મુક્ત જીવન. મનગમતી મુસાફરી કરવા હું તમે આપણે બધા આવ્યા છીએ. કેવી મુસાફરી? મનગમતી. મનગમતી. અહીંયા બધું તમને ગમે એવું હોય તો તમે બહુ રાજી રહો, બહુ રાજી. પણ તમે કોણ એવું ન થાય, તમને ન ગમે એવું સામું આવીને ઊભું રહે એટલે અરુચિ આવે. અરુચિમાંથી કંટાળો આવે, કંટાળામાંથી વ્યસનો આવે, અને વ્યસનોમાંથી કરજો વધે, કરજામાંથી ઇજ્જત આબરૂને સાચવવા ક્યાંક આપઘાત કરવો, વજ્રઘાત, આપઘાત, અવિવેક વાળા પગલા ભરવા પડે. એટલા માટે પગલું ભરતા પહેલા માનવી ખૂબ કરી લે વિચાર. ક્યાંથી આવ્યા આપણે અને હવે ક્યાં પાછા ફરનાર. પગલું ભરતા પહેલા માનવી, 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 નવી, નવી, વળી પાછી નવી માં, એના પછી નવી માં. આવી રીતે જુદી જુદી માતાઓ બદલતા જ્યાં જન્મ લેશું ત્યાં વાસના તો આવીને ઊભી જ રહેશે. કાગડા થાશું તો કાગડી મળશે, ભૂંડણા થાશું ભૂંડણી મળશે. વાસના તો આવીને ઊભી જ રહેશે. પરંતુ મનુષ્ય શરીર એક એવું સમાધાન છે. મનુષ્ય શરીર વિચાર અને વાણીનું ઉજાગર જાગતું ઘર છે. એનો સદુપયોગ કરી લેવો, વાણીનો સદુપયોગ કરી લેવો, વિચારનો સદુપયોગ કરી લેવો. અરે મને આવો ટાઈમ જ ક્યાં છે કે હું એની નબળાઈઓ જોઈએ રાખું. મને એવો ટાઈમ જ ક્યાં છે કોઈની નિંદાઓ સાંભળે રાખું. મને એવો ટાઈમ જ ક્યાં છે કે હાલ રામમઢીમાં જઈને એને બોલાવીને કલાક એક નહીં એની બેઠક કરી લઉં કે શું હાલે છે, શું કરે છે. અરે દુર્ગતિ, અધોગતિ
નજર સામે જોઈએ છે ને આવો અવિવેક, ડોકમાં દોરડા પહેર્યા છે, ખીલે બાંધ્યા છે, કપાળમાં નિશાનીઓ બતાવી કે મારી માથે ધણી છે. આહા, ધણી ધાર્યા પછી આવું 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 જ આવશે નહીં. આજ તો ગુરુમુખીઓને કોઈ પણ કચવાટ વિના, કોઈ પણ ઉદ્વેગ વિના, આવરણ વિના એવા પ્રવાસની દિશા તરફ પ્રયાણ કરી પ્રયાસ કરવો છે. આવો આવો, તમે ક્યાંના છો, કોણ છો, કેટલા નજીક બેઠા છો, કેવા સરસ વસ્ત્રોમાં સજ્જ થયા છો, કેવા રૂપી છો કે બહુરૂપી છો, એનું દર્શન એ નથી જોતું. નહીં, ક્યાંના છો એની જરૂર નથી, કેવા છો એની જરૂર નથી, રૂપી છો કે બહુરૂપી એની જરૂર નથી. તમે તો સદગુરુના વચનના વિશ્વાસે નામ અખંડ બહુનામી, નામ અખંડ બહુનામી વચન સત તું, આનો જો ભેદ સમજ્યા હો, આનો વિવેક સમજ્યા હો, આની શાન અને સમસ્યા સમજ્યા હો, અને આ તમને પ્રિય લાગતું હોય, એમાં તમે જાગૃત થયા હો, આવો આવો. એ ઘરની મુસાફરી કોણે કેવી રીતે કરી અને એનું પરિણામ એને કેવું મળ્યું, આવો. આપણે પણ એ મુસાફરી તરફ નજર કરીએ. થોડો સમય મળ્યો છે, સમય મળ્યો છે. આમ તો તમને સમય નથી તમારી પાસે, અને સમય નથી એની સામે પાછું કઈ કામે નથી. કામ હોય તો આપણને એમ કે એની પાસે સમય નથી. આ તો કઈ કામે નથી ને સમય નથી, ખબર નથી ને પાછું કોઈને પૂછતોય નથી. અરે આવો એક દિશા વાળો વહેમીલો, જીદી, અઠીલો, આવો આવો સ્વભાવ, અને એ સ્વભાવે સામે કિનારે જવું, પરિણામ લેવું છે શુદ્ધ પવિત્ર. પરિણામ લેવું હોય તો આવો. જેને પરિણામ લીધા એની તરફ જરા નજર કરીએ, દ્રષ્ટિને દોષ વિનાની કરીએ, નિર્દોષ કરીએ, ચક્ષુને અંતર ચક્ષુ બનાવીએ. માતાઓ હદ કરી, હદ કરી, હદ કરી. સજનો હદ કરી, હદ કરી. જો તમને માતાઓ કહું છું એનું બિરદ, તમને સજનો કહું છું એનું બિરદ કેટલી ઊંચાઈ વાળું છે. માતાઓ કહું છું તો માતાઓ જ થઈને રહેજો, સજનો કહું છું તો સજનતાના ઘરમાં જ રહેજો. માતા કોણ છે? માતા કોણ છે? આવો આવો તપાસ કરીએ કે માતા કોણ છે. माताजी कहिए रे तुम्हारा पारव्रती, ए जी हो माताजी कहिए रे तुम्हारा पारव्रती, जी हो जी. माता कौन? पार्वती हिमा.
लहर मेरी माता, लहर लहर मेरी माता, સમુદ્રની લહેર છે એમ મારી જનતા, મારી માતા લહેર છે, લહેર. આવી જીવનમાં તમને કોઈ દી લહેર આવી? આવી લહેર આવી? આવી હોય લહેર તો તમને આસક્તિની લહેર આવી હોય. લહેર આવી હોય તો તમારા પૂરતી આવી હોય, તમારા સ્વાર્થ પૂરતી જ લહેર હોય, આગળ નહીં. માયાથી પાર, પારવ્રતી માતાજી કહીએ રે તમારા પારવ્રતી.